જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો. અમે બે જ માણા અહીંયા ઘરે છીએ, હું અને સાહેબ. મારા બેનની ભાણકી ભાણિયો ને મારો દીકરો ત્રણેય ગયા છે મામાની ઘરે આટો મારવા. આજે રવિવાર છે તો કાલે ગયા છે, આજે બપોર પછી વહી આવશે. અને અમે બે ઘરે છીએ એટલે જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. આજે જવાનું છે બહાર અને હવે અમે કરી લઈએ પેલા નાસ્તો. નાસ્તામાં છે ભાખરી, માખણ અને કાસરી. અમારા સાહેબે તો નાસ્તો કરવાની શરૂઆત કરી દીધી છે. હાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. હાલો મિત્રો, નાસ્તો કરવા. અમે નાસ્તો કરી લીધો મસ્ત. આજે શાંતિથી નાસ્તો કરવા મળ્યો કારણ કે છોકરાઓ કોઈ હતા નહીં અને કામે આજે વહેલું પતી ગયું હતું એટલે નિરાતે વાતો કરતા કરતા નાસ્તો કર્યો. અને હવે જઈએ છીએ અમે. ક્યાં જઈએ છીએ તો તમને ખબર પડી જ ગઈ હશે કારણ કે આજે છે રવિવાર અને આજે છે મતદાન. એટલે અમે જઈએ છીએ લીલિયા. અમારું વોટિંગ છે મોટા લીલિયા. તો હરેક નાગરિકની ફરજ છે કે મતદાન બધાએ કરવું જ જોઈએ. અને તો અમે પણ બે માણસ જઈએ છીએ લીલિયા. તો તમને પણ હું બતાવીશ કે ત્યાંનો માહોલ બતાવું અને જઈએ હવે અમે મતદાન કરવા. તો ફાઇનલી અમે મત દી આવ્યા છીએ. અમે લીલિયા અમારે મતદાન કરી અને આ મારા ફ્રેન્ડની ઘરે આવી ગયા છીએ. દાદા સીતારામ. મતદાન કરી આવ્યા તમે? હા, હરેક નાગરિકે મતદાન કરવું જોઈએ ને દાદા. હે સાહેબ તમે ક્યાં ગઈ હર્ષા? હે લે, આ તો મહેમાન આવ્યા લાગે. કેમ છો? બસ સારું છે. આ મારા હર્ષાબેન મારી બેનપણીના ભાભી છે અને આ એમના બેન છે, સુરતથી આવ્યા છે. મહેમાનને ઓલા નથી કહેતા આવે મળવાને બેહાડ દીધા છે. મારી બેનપણીએ દળવા રસોઈ બનાવે છે. તડકા બહુ છે ને લીંબુ પાણી બનાવવું છે. એવું છે? હા.
એક મહેમાન બાર કપડા સૂકવે છે તો ઘર ધણી કઈ ગયા ઘરધણી હવે કોને ખબર હાથ તો ઉપર ગઈ છે કચરા પોતા બાકી હતા હે આલ્યો શરબત મસ્ત ઠંડુ ઠંડુ બનાવ્યું છે ગરમીમાં આવ્યા છો એને તો આપણે ઈ હાલે એમ છે બેન જો કપડા સૂકવીને આવ્યા ને ભૂખ્યા થઈ ગયા છે સીધું બાવ લઈ લીધું આમ તો જો ઓછું પડે છે અનસોયા બેન એકલા ખાય અને ગાલ કસોલા થાય કાબેન હે આ શું કહેજો એ કે જે ખાય એને ખાય ગાલ કસોલા હું ખાવ છું એમ આજે બધા ખાવ આજે તમે થોડાક લ્યો બધા થોડાક લ્યો બબે દાણા એ તો હું એમ કહું છું અનસોયા બેન ને કે એકલા ખાય અને ગાલ કસોલા અને થાય એને શું કીધું ખબર તું ખાશો મને કે તને કે તુંય ખાશો મમતા બેન વેફર ખાવ વેફર અમારે અમરેલી મારા પાસે છે લ્યો મસ્ત વેફર પડી છે વાઈટ સરસ છે લાલ થઈ ગઈ ચારિયેની લાલ નહીં અમારે નથી થઈ લાલ ઓલું ઘર દેખાય ને એ મારી બેનપણીનું ઘર છે અને હવે હું અહીંયા છે ને મારી બીજી બેનપણી રહી છે એની ઘરે આવીશું ભૂમિ હા જાનું વહી ગઈ ભૂમિ તરાવું છે હાલો 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 એ હાલો 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 એ હાલો 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 જો રેખાબા મત દી એવા જો એ જોવે જો જા આમ પછી તારે દેવા જવાનું હો મોટી થતી હો તારે દેવા જવાનું તો આપણે આવ્યા હવે ઘરે તમે જોવો હજી 2-3 દિવસ પહેલા આવ્યા હતા તો આ સાફ સફાઈ કરીને ગયા હતા પાછું કેવું થઈ ગયું જો તો હવે આપણે કરશું ઘર સાફ અને જો અહીંયા પાણી અમારે આવે ને એટલે વાલ ચાલુ મૂકતા જાય એટલે એમના ઝાડવા પાણી પીવાઈ જાય જો બધી વાલ શરૂ છે ધીમા ધીમા એમના શરૂ મૂક્યા ને એટલે પાણી એમના આવ્યા કરે રોજ પાણી પીવાઈ જાય ઝાડવાને જો અહીંયા કુંડું રાખ્યું છે એટલે સકલા પાણી પીવે અહીંયા મોઢ ક્યાંક બેઠું તું હોય તો જોર્યું દેખાઈશ જો બપારી જો તો ફળિયું આપણે વાળવાના છે બપોર પછી કારણ કે આપણને હવે લાગે તડકો થઈ ગયો છે હવે અંદર કરીએ કચરા પોતાને એવું તો આવો રહ્યો છે દિવસ બસ હવે ઘરકામ કરશું થોડીક સાફ સફાઈ કરશું અને પછી બપોર પછી જાશું પાછા અમરેલી એટલે બધી બેનપણીઓ એમ કહેતા હતા કે બપોર પછી મહેમાન આવ્યા છે તો બહાર જઈએ જો કદાચ બહાર જવાનું થાય ને તો અમે સવારે નીકળશું નહીંતર અમે સાંજે પછી અમરેલી જવાના છીએ બસ આવજો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી